લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આગામી બુધવાર એટલે કે 3 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરનાર છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસના કેન્ડિડેટની પ્રથમ યાદીમાં જ ભરતસિંહ સોલંકી આણંદ લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા હતા। ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ આગામી 3 એપ્રિલના રોજ આણંદ શહેરમાં લોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવા જશે। તેઓએ કહ્યું હતું કે તેઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પણ જોડાશે। 2019ની લોકસભાની ચૂંટણીમાં 16 આણંદ લોકસભા મત વિસ્તારમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજીએ આણંદની જનતા જનાર્દનની સેવા કરવા માટે મારી ઉમેદવાર તરીકે પસંદગી કરી છે। હું કોંગ્રેસ પક્ષ અને આણંદની જનતા જનાર્દનનો આભારી છું। તારીખ 3 એપ્રિલે લોટેશ્વર ભાગોળથી સૌ કાર્યકર મિત્રો નીકળી અને આણંદ ગામડી વર્ડ સ્ટેશન રોડ થઈ મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ અમૂલ ડેરી રોડ થઈ ગણેશ ચોકડી થઈ અને કલેક્ટર કચેરી એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે પહોંચશે। હું મારું ફોર્મ 12 અને 39 જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનો છે। આણંદ ગુજરાતને નેતૃત્વ આપી શકે એવું છે, આણંદ દેશને નેતૃત્વ આપી શકે એવું છે। રોજગારીના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્ન છે અને અહીંયા કેવી રીતે રોજગારી મળે, અહીંયા વીજળીનું ઉત્પાદન કરી શકાય, ઉદ્યોગો આવી શકે, ફૂડ પ્રોસેસિંગ ઝોન થઈ શકે, અહીંયા ખારાશ આવે છે મહીસાગર નદીના કારણે એને કેવી રીતે રોકી શકાય અને શિક્ષણની ઉચ્ચ મૂલ્યતા સેન્ટ્રલ યુનિવર્સિટી એ બધાને સાથે લઈને આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય અને એનો લાભ અહીંના યુવાનોને મળે, ખેડૂતોને મળે, સૌ ભાઈઓને મળે એ માટેનો પ્રયત્ન રહેશે। એનસીપીમાં ગઠબંધન નથી થઈ રહ્યું, એને લઈને આપનું શું વ્યૂ છે? મહારાષ્ટ્રમાં અમે એનસીપી સાથે જ છીએ। મારી લાગણી છે કે ગુજરાતમાં પણ એનસીપી કોંગ્રેસને ટેકો કરે અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડે।